ફેમિલી કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. તો અમે આજે આવી ગયા છીએ તુલસી ધામ. તો એમ થયું કે હાલો તુલસી ધામ આવ્યા છીએ તો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. તો અમે 12 વાગે પહોંચી ગયા છીએ અને દર્શન કરી લીધા છે. તો એમ થયું કે હાલો બ્લોગ બનાવી નાખી. તો અમે આવી ગયા છીએ તુલસી ધામ, તમે જોઈ શકો છો. તો હાલો આપણે જઈએ મંદિરે. અને અંદર તો પ્રવેશ નથી ભગવાનના વિડીયો ઉતારવાનો. તો એમ થયું કે બહારથી એક બ્લોગ બનાવી લઈએ. આવ્યા છે તો બહારથી ના નથી, તો એમ થયું હાલો એક વિડીયો બનાવીને મૂકી દઈએ. તો અમે આવી ગયા છીએ તુલસી ધામ. તો જો આ છે મંદિરની બધી જગ્યા અને અંદર પ્રવેશ નથી વિડીયો બનાવવાનો. તો એમ થયું કે આપણે આવ્યા છીએ તો બહારનું બધું બેકગ્રાઉન્ડ લઈ લઈએ અને બહારનો વિડીયો બનાવી નાખીએ. તો દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે અને બ્લોગ બનાવવા આવી ગઈશું. તો આ છે મંદિરની જગ્યા. તો જો આ બધી છે મંદિરની જગ્યા. તો અમે આવી ગયા છે તુલસી ધામ. તો અંદર ભગવાનનો પ્રવેશ નથી જવાનો. તો એમ થયું કે બહારથી એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. તો આ બધી છે મંદિરની જગ્યા અને આપણે શ્યામ ભગવાન તો અંદર બેઠા જ છે. તો જો આ બધી છે મંદિરની જગ્યા અને આ બધો જંગલ વિસ્તાર જ ગણાય અને બધું એકદમ શાંત છે, કેમ કે બહુ ગળદી નથી આજે. બહુ સરસ બધું વાતાવરણ ને છે. તો આ બધી છે મંદિરની જગ્યા અને અમે 12 વાગે પહોંચી ગયા છીએ. તો ફટાફટ મેં તો જમી લીધું, પ્રસાદી લઈ લીધી, દર્શન પહેલાં કરી નાખ્યા અને એમ થયું હાલ આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. આવ્યા છીએ તો જુઓ આ બધો જંગલ વિસ્તાર છે, જંગલની વચ્ચે જ મંદિર છે. તો અંદર તો ભગવાનનો વિડીયો નથી બનાવવા દેતા, ના પાડે છે એ કે ના બેન અંદર નહીં, પ્રવેશ નથી, તમે તારે બહારથી વિડીયો બનાવીને મૂકી દો. તો મને એમ થયું હાલો બહારનું તો આપણે થોડુંક આવ્યા સહી તો મૂકી દઈએ ને. તો આ છે આ બધું છે બહારનું વાતાવરણ. તો હવે હું જાઉં છું નીચે અને આપણે અહીંયા બેઠા છે ભોળા ભગવાન. તો આપણે ભોળા ભગવાનના દર્શન કરતા જઈએ અને નીકળી જઈએ નીચે. તો અહીંયા છે ભોળા ભગવાનનું મંદિર. જય ભોળા ભગવાન. ભોળા ભગવાન તો આ બેઠા છે ભોળા ભગવાન. જો થોડુંક અંદર છે ને એટલે થોડોક અંધારું આવે. આ છે ભોળા ભગવાનનું મંદિર અને સામે છે ભોજનાલય. આટલામાં ને આટલામાં જ બધું છે અને આ બધી છે મંદિરની જગ્યા. તો હું તો કોઈ દિવસ આવી નથી તુલસી ધામ, પહેલી વહેલી જ આવીશું. એટલે મેં વળી પૂછ્યું ઓલા પૂંજારી દાદાને કે ભાઈ વિડીયો બનાવી દાદા કે ના વિડીયો નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘણી જગ્યાએ મંદિરમાં હોય, ઘણી જગ્યાએ ન ઉતારવા દેતા હોય. તો આ છે મંદિર. તો અમે આવી ગયા છે મંદિરે તુલસી ધામ. તેમ થયું હાલો હે મારા નાથની ધજા ફરકે, ધર્મની ધજા. જો આ જો ધર્મની ધજા. હવે આપણે સીતારામદાસ બાપુ બેઠા છે એટલે એ મારા બાપા સીતારામ છે. તો હું મારા બાપા સીતારામને પગે લાગતી આવું અને વિડીયો બનાવતી આવું. પણ સીતારામદાસ બાપુ છે, ભગવાન તો બધા એક જ છે, નામ અલગ અલગ છે. તમે જે મનમાં ધારો એ ભગવાન બેઠા છે. તો આ છે બલમલી મહંત્ર શ્રી સીતારામ ગુરુ રામ લક્ષ્મણ દાસજીનું બેઠક. તો મને એમ થયું હાલો આપણે દર્શન કરી લઈએ અને વિડીયો બનાવી નાખી.
હે મારા બાપા સીતારામ, ભૂલશું કોઈ તો માફ કરી દેજો ને રક્ષા કરજો તમે મારા બાપા, મારા ગુરુ અને મારા સીતારામ, બધું આમાં જ છે. જય બાપા સીતારામ, બાપા સીતારામ. તો જુઓ, તમે આંખ બંધ કરીને જે મનમાં વિચારો એ તમને દેખાય. તો અમારા બાપા સીતારામ જ છે. જો અમારા બાપા સીતારામ જ બેઠા છે. તો મને એમ થયું બાપા સીતારામના દર્શન કરતી આવું અને બાપાને લેતી આવું વિડીયોમાં. તો જો, તો હાલો હવે આપણે જઈએ છીએ નીચે. આપણે બહારનું બધું મંદિર લઈ લીધું છે અને હવે સામે છે ભોજનાલય અને બધા દાન દેતા હોય ને તો એના બધાને સ્વાગત કરે છે, દાન દે એનું. તો ત્યાં માયક પણ ચાલુ છે અને અહીંયા સામે છે ભોજનાલય. જો અહીંયા જમવાનું છે અને બધા દાન દે છે એ બધું. અને તો સામે છે ડુંગરો, એ ડુંગરે અમારે હમણાં ચડવા જવાનું છે. તમને ખબર છે એ ડુંગરો ત્યાં કોણ બેઠું છે? રૂક્ષ્મણીજીને ભગવાન ખીજાણા હતા ને તો રૂક્ષ્મણીજી છે ને બાજરાનો રોટલો ઘડતા ઘડતા હાથમાં રોટલાનો પીંડો લઈને એ ડુંગરે બેસી ગયા હતા રીસાઈને. તો હું એનો પણ વિડીયો બનાવીશ. એટલે મને ખબર નથી પણ અમારા ગૌઠા એવી વાત કરતા હતા મને, તો મને યાદ રહી ગયું છે. તો આ છે રૂક્ષ્મણીજીનું મંદિર અને ભગવાન ખીજાણા હતા ને તો રૂક્ષ્મણીજી છે ને રોટલો ઘડતા ઘડતા લોથનો પીંડો લઈ અને ડુંગરે ચડી ગયા હતા. તો એ ડુંગરે એવી જ રીતનું છે. રૂક્ષ્મણીજી હાથમાં જ પીંડો લઈને ઊભા છે એવું જ છે. એટલે આ બધું પહેલાંનું સત્ય જ છે. તો આપણે ત્યાં પણ જવાનું છે મંદિરે. અને આ છે ગાંડીગીર. એટલે ગાંડીગીરમાં તો હાવેજ હોય જ તે, પણ અત્યારે થાસા હાવેજ નથી, ખોટા છે, હું બતાવું. તો હાલો આપણે હવે ઉતરીએ છીએ નીચે અને હું તમને બતાવું સાવજ. સાવજ કેવા મૂકેલા છે જો. તો અહીંયા છે સાવજ. જો એક સાવજ અહીંયા બેઠો છે, એક સાવજ અહીંયા બેઠો છે અને એક સાવજ આ બાજુ બેઠો છે. જો એક સાવજ આ બાજુ બેઠો છે. તો એમ થયું આપણે તુલસી ધામ આવ્યા છે તો એક બ્લોગ તો બનાવીને મૂકી દઈએ, યાદી રહી જાય. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો બધા અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ. બધાને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો.